નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં। સૌપ્રથમ આપ સૌને મિત્રો રામ રામ। મિત્રો આજે આપણે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં આપણને જે હવામાન છે એ વરસાદી હવામાન આપણને જોવા મળશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના મિત્રો આ વિડીયોમાં મિત્રો આપવાના છે। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ગઈકાલે બંગાળની ખાડીમાં જે રહેલું લો પ્રેશર સિસ્ટમ હતું એ હવે મિત્રો ડીપ પ્રેશર સિસ્ટમમાં મિત્રો ફેરવાઈ ગયું છે, જેનાથી આપણને ગુજરાતની અંદર કોઈ અસર થતા જોવા નહીં મળે। મિત્રો ચોમાસાની પ્રગતિની વાત કરું તો ચોમાસા ઉત્તર રેખા હાલ મુંબઈ, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને ઉત્તર પૂર્વના રાજ્યો સુધી મિત્રો આ પહોંચી ગયેલું છે। આગામી 2 દિવસમાં ચોમાસું જે છે એ મિત્રો રેખા થોડી આગળ વધશે। ગુજરાતના હવામાનની મુદ્દેની વાત કરું મિત્રો તો ઉત્તમ અને મધ્યમ ગુજરાતમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જે છે એ પડવાની સંખ્યા ખૂબ જ મોટી છે। મિત્રો અમદાવાદમાં ગઈકાલે 2 ઇંચ, વડોદરામાં 1 ઇંચ અને ડીસામાં મિત્રો 1.5 ઇંચ વરસાદ આપણને મિત્રો જોવા મળેલો હતો। હવે મિત્રો આજની આગાહી અને 30 તારીખ સુધીની મિત્રો આગાહીની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આપણને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા આ બધા વિસ્તારોમાં મિત્રો આપણને જે વરસાદ છે એ આપણને જોવા મિત્રો મળી શકે છે। ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરું તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આપણને છૂટા છવાયેલા વાદળો સાથે આપણને જે વરસાદ છે મિત્રો એ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો સૌરાષ્ટ્રમાં મિત્રો ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ બધા રાજ્યોમાં આપણને વરસાદ જે છે એ મિત્રો જોવા મળી શકે છે। કચ્છની વાત કરીએ આપણે તો પૂર્વ કચ્છ અને બનાસકાંઠામાં લાગુ વિસ્તારોમાં એકાદ સ્થળે આપણને છૂટા છવાયેલા વાદળો જે છે મિત્રો એ જોવા મળી શકે છે। આપણને ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો જો ખેડૂત લોકો હોય એને વાવણી જેવો વરસાદ જોતો હોય તો એની જે આગાહી છે એ આંબાલાલ પટેલે આપી દીધેલી છે। એ આપણને 12 થી 15 જૂનની આસપાસ આપણને વાવણી લાયક જે વરસાદ છે તે જોવા મળશે। ત્યારબાદ આપણને વાત કરીએ આપણને 1 થી લઈને 8 તારીખ સુધીની મિત્રો તો 1 થી લઈને 8 તારીખ સુધી મિત્રો આપણને ગુજરાતમાં ચોમાસું તો દેખાશે, પરંતુ હળવું દેખાશે, કોક જ વાર વરસાદ આવશે અને ઓછો વરસાદ આપણને જોવા મળશે। આપણને જે લગાતાર સ્થિર વરસાદ જોવા મળશે એ આપણને 15 તારીખ પછી આપણને ગુજરાતની અંદર મિત્રો સ્થિર વરસાદ જોવા મળશે। તો બસ આજના વિડીયોમાં એટલું જ। કોઈ પણ વધારે માહિતી આવે છે તો હું આ ચેનલ ઉપર આખી અપડેટ તાજેતર મૂકી દઈશ। થેન્ક યુ ફોર વોચિંગ। વિડીયો ગમે તો લાઇક કરજો ને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો તમે ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।